ક્ષત્રિય સમાજ દ્વારા સર્વ સમાજ એકતા મહાસંમેલન યોજાયું. આ સંમેલનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે સર્વ સમાજ એકતા સંમેલન યોજાયું હતું અને આ મહાસંમેલનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા યોજાયેલા સર્વ સમાજ એકતા સંમેલનને ટેકો આપવામાં આવ્યો હતો. સંમેલનમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી. ક્ષત્રિય સમાજના ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં જોડાયા હતા. આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા અંતિમ દિવસોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે સુરેન્દ્રનગર શહેરમાં ક્ષત્રિય અસ્મિતા સમિતિ અને લડત સમિતિ દ્વારા આયોજિત સર્વ સમાજ એકતા મહાસંમેલન યોજાયું હતું, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી તેમજ જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો તેમજ કોળી સમાજ, દલિત સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની લડતને ટેકો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો, આગેવાનો તેમજ યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યક્રમમાં સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. ત્યારે ભાજપ પર ભારે પ્રહાર કરવામાં આવ્યા હતા. આ મહાસંમેલનને સફળ બનાવવા ક્ષત્રિય સમાજના આગેવાનો, સમિતિના હોદ્દેદારો અને વિવિધ સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.